હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ્સ। આજે આપણે બનાવવાનું હતું બટેકાનું શાક અને સાથે આ કેરીનો મુરબો। તમને ભાવે કે નહીં કાચી કેરી? મારી તો ફેવરેટ છે હો। પછી બટેકાનું શાક વઘારી લીધું હતું અને એનો રસો ઘાટો કરવા માટે આપણે ચણાનો લોટ, હળદર, ચટણી અને ધાણા જીરું નાખી લીધું હતું। પછી એને મસ્ત મિક્સ કરીને શાકમાં પણ મિક્સ કરી દીધું હતું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાક છે। ને પછી આપણે સંભારો કરવા માટે કાચી કેરી પણ સુધારી લીધી હતી અને મને તો કાચી કેરી બહુ ભાવે એટલે મારા વાતથી ખાધા વગર તો રહેવાય નહીં। પછી મેં ખાઈ લીધી અને પછી આપણે સંભારો પણ વઘારી લીધો। એમાં પણ ચટણી અને હળદર નાખી દીધી હતી અને સાઈડમાં આપણે રોટલા પણ કરતા જતા હતા। તમે જોઈ શકો છો હું રોટલાનો લોટ બાંધું છું ને મસ્ત કૂટીને મસળી લીધો છે। પછી આપણે રોટલો કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો કેરીનો સંભારો થઈ ગયો છે અને એક સાઈડ રોટલો પાકે છે। પછી શાક થોડુંક કાચું હતું એટલે મેં પાછું ચડવા મૂક્યું અને રોટલો પણ થઈ ગયો છે। ત્યાં તો આપણે રોટલી પણ કરી લીધી ને તમે જોઈ શકો છો બટેકાનું શાક ને રોટલી પણ થઈ ગઈ છે। બાય।